અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં હોળી પર્વ દરમિયાન રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે। શાહપુરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી। ખુલ્લેઆમ દારૂના વેચાણ સામે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો છે। દારૂ પીનારાઓને ટીંગાટોળી કરી લઈ જવા પડ્યા હતા। ફરિયાદ કરવા છતાં પોલીસના આંખ આડા કાનનો આરોપ છે। શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં દારૂના અડ્ડાનો દાવો છે। પોલીસ દ્વારા કામગીરી ન કરાતા સ્થાનિકોએ જ કરી હતી આ રેડ। સ્થાનિકોએ જનતા રેડ કરીને અડ્ડો પકડી પાડ્યો। પોલીસ આખા કેસમાં આંખ આડા કાન કરતી હોવાનો આરોપ છે। જોઈ શકો છો આ દ્રશ્યો, જ્યાં જનતા રેડ પાડવામાં આવી હતી। પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ, અને આથી રોષે ભરાઈને જાતે જ લોકોએ આ અડ્ડા પર હલ્લાબોલ કર્યો। તો શાહપુર વિસ્તાર, જ્યાં આ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, પોલીસને ખબર ન જ હોય એ માનવામાં આવે તેવી વાત નથી, અને માટે જ લોકોએ રજૂઆતો કરી। પોલીસે ધ્યાન ન આપ્યું હોવાનો દાવો, અને છેવટે લોકોએ જાતે અડ્ડા પર પહોંચીને રેડ પાડી હતી। શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આ દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો દાવો સામે આવી રહ્યો છે। પોલીસ દ્વારા કામગીરી કરાતી જ નથી, આ પ્રકારનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો। તો અમદાવાદનો શાહપુર વિસ્તાર, જ્યાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો, જેના પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, શું બધું અપડેટ છે? કયા પ્રકારની જનતા રેડ અને પોલીસની કામગીરી સામે ચોક્કસ સવાલ? ચિરાગ, મહત્વની બાબત છે કે જે પ્રકારે તહેવાર આવતા હોય ત્યારે દારૂનું વેચાણ વધી જતું હોય છે, અને તહેવારની ઉજવણી જાણે કે દારૂ વેચીને અને દારૂ પીને કરાતી હોય તે પ્રકારના દ્રશ્યો અવારનવાર તહેવારના સમયે ગુજરાતમાં આવતા હોય। ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પરંતુ તેમાંનું વેચાણ જે થતું હોય છે તેમાં કોઈ પણ પ્રકારે રોકટોક લાગતી નથી, તેના ઉત્તમ પુરાવા છે। જનતા દ્વારા અનેક વખત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી, શાહપુર પોલીસ સ્ટેશનમાં, પરંતુ તેમ છતાં કોઈ કામગીરી પોલીસ દ્વારા ન કરવામાં આવી, અને આખરે જનતાએ જ કંટાળી અને જનતા રેડ કરી। જનતા રેડના આ પુરાવા છે, જે વિડીયો વાયરલ થયા છે, તે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખુલ્લેઆમ શાહપુરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે કડકાઈ ભર્યા પગલા પોલીસ દ્વારા લેવાયા નથી। અને મહત્વની બાબત કે દારૂ પીનારા લોકોને ટીંગાટોળી કરી અને રિક્ષામાં બેસાડી અને પછી ઘરે મોકલવા પડે છે, તે પ્રકારની હાલત આ સ્થાનિકો ભોગવી રહ્યા છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલા ન લેવાતા આખરે થાકીને કંટાળેલા લોકોએ, સ્થાનિકોએ જનતા રેડ કરી અને જાતે જ જે દારૂનો અડ્ડો હતો, જે બુટલેગરો હતા, તેમને તેમના સ્થળથી ભગાડવાનું કામ કર્યું। જિગ્નેશ, આ કાર્યવાહી પછી હવે પોલીસ જાગી છે? ચિરાગ, પ્રશ્ન દોહરાવશો? આ કાર્યવાહી પછી પણ શું પોલીસ જાગે છે ખરી? પોલીસની કાર્યવાહી જે રીતે વિડીયો વાયરલ થયો છે, વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। અગાઉ જોઈએ તો પોલીસ દ્વારા બુટલેગરોને પકડવાની જગ્યા પર જે વિડીયો ઉતારનાર હોય અથવા તો જે જનતા રેડ કરનાર લોકો હોય તેના સામે પગલા લેવાતા હોય છે, પરંતુ બુટલેગરો સામે કોઈ ફરિયાદ નોંધાતી નથી। તેના અનેક કિસ્સા અત્યાર સુધી જોવાયા છે। હવે આ કિસ્સામાં શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, અથવા તો ઉપરી અધિકારીઓ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, તે સૌથી મહત્વની બાબત છે। કારણ કે જે પ્રકારે પોલીસ દ્વારા કામગીરી ન કરાતી હોય અને બુટલેગરો ઉપર બે હાથ રાખવામાં આવતા હોય, તે પ્રકારનું અવારનવાર જોવા મળ્યું છે, અને તેના જ આ પુરાવા છે। તેના જ કારણે જનતાએ રેડ કરવી પડે છે, અને એટલા માટે જ હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે બાબત મહત્વની છે। ધન્યવાદ જિગ્નેશ, તમામ જાણકારી બદલ। અમદાવાદનો શાહપુર વિસ્તાર, જ્યાં અડ્ડા પર, દારૂના અડ્ડા પર જનતા રેડનો બનાવ